ગુરુકુલમાં 10મા અને 12મા ધોરણમાં અભ્યાસ કરી રહેલા સર્વે વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા જ્યારે શરૂ થઈ રહી છે, આમ તો અમે વારંવાર કહીએ છીએ, અભ્યાસ કરતાં પણ પરીક્ષા એ આપણા માટે બહુ અગત્યની વસ્તુ છે. પરીક્ષા છે એ સર્વોત્તમ આપણા માટે દેવી છે. કારણ કે ગમે એટલો અભ્યાસ કરો તો ઉપલી કક્ષામાં તમે જઈ શકતા નથી. પરીક્ષા જ આપણને ઉપલી કક્ષામાં લઈ જાય છે. માટે વાલા વિદ્યાર્થીઓ, તમે આ ગુરુકુલમાં અભ્યાસ કરતાં કરતાં ખૂબ ભગવાનની પૂજા ઉપાસના કરી છે અને આપણા આચાર્ય શ્રીઓ, શિક્ષક મિત્રોએ પણ ખૂબ તમને પ્રયાસ કરી અને મહેનત કરાવી છે અને તમે પણ ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો છે. ખૂબ સારી રીતે ઘર હોમવર્ક પણ કર્યું છે. ખૂબ શાંતિપૂર્વક તમે ગુરુકુલમાં રહ્યા છો. તો આજે ભગવાનના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ કે આ બોર્ડની પરીક્ષામાં ભગવાન તમને ખૂબ સફળતા આપે. પણ આ પરીક્ષા છે એટલે ખૂબ મનની શાંતિ જોઈએ, ખૂબ હૃદયની ફ્રેશતા જોઈએ. માટે અત્યારે કોઈ પ્રકારની ચિંતા તમારા મગજ ઉપર રાખશો નહીં. આપણી ભેગા તો ભગવાન પોતે આપણી ભેગા છે. સંતોના આશીર્વાદ છે, તમારા શિક્ષક મિત્રોના પણ એટલે દુઆ અને આશીર્વાદ છે, માતા પિતાના આશીર્વાદ છે, તમારો ખૂબ સોનો પ્રયાસ છે. આમ તો અમે કહીએ કે આપણા પુરુષાર્થથી આપણી આત્મશક્તિ બહાર આવે, પણ ભગવાનની પ્રાર્થનાથી ભગવાનની કૃપા આપણા સુધી આવે. બે શક્તિ ભેગી થાય. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ. જ્યાં ભગવાન છે, સંતોના આશીર્વાદ છે, ત્યાં સફળતા જ હોય. માટે બુદ્ધિદાય દયાવતે ભગવાન તમને બુદ્ધિ આપશે એવી ભગવાનના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. લખતા પહેલાં 11 વખત સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરજો અને લખવાનું ચાલુ કરજો. ભગવાન તમારી સાથે ભળશે અને ભગવાન તમારી બુદ્ધિશક્તિ સતેજ કરશે. જ્યાં જ્યાં તમને અઘરું લાગે ત્યારે 5 વખત સ્વામિનારાયણ બોલી અને લખવાનું ફરીવાર ચાલુ કરશો. ભગવાન તમને ખૂબ સહકાર આપે. માટે ભગવાનના ચરણોમાં અમે બધા સંતો પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન તમને આ પરીક્ષામાં ખૂબ સફળતા આપે. તમે પણ પૂરી શાંતિ સાથે સ્વાસ્થ્યને હાંચવીને આ પરીક્ષામાં સફળ પામો એ વારંવાર ભગવાનના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.